જય મહાદેવ, જય ભોળાનાથ. કેમ છો બધા? મજામાં છો? તો આપણે આજે બાબરિયા ધાર સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આપણે ફાઇનલી સોમનાથ મહાદેવ મંદિરે આવી ગયા છીએ. ચાલો ઉપર જઈને દર્શન કરાવું અને ત્યાંનો ઇતિહાસ જાણીએ. ફાઇનલી ઉપર આવી ગયા છીએ. મંદિરના દર્શન કરાવું તમને. તો મિત્રો, સોમનાથ મહાદેવ મંદિરની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલ બાબરિયા ધાર ગામનું સોમનાથ મહાદેવ મંદિર અતિ પૌરાણિક અને પ્રાચીન મંદિર માનવામાં આવે છે. આ મંદિરના ઇતિહાસની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના પ્રખ્યાત શૂરવીર અને બાબરિયા વાળના જોગીદાસ ખુમાણ સાથેનો ઇતિહાસ ધરાવે છે. જોગીદાસ ખુમાણ સાથેના ઇતિહાસની વાત કરવામાં આવે તો બારવટાનો આશ્રય ભાવનગર રાજા સામે જ્યારે જોગીદાસ ખુમાણે બારવટું ખેડ્યું હતું ત્યારે તેઓએ તેમના સાથીઓ આસપાસના ડુંગરાળ વિસ્તાર છુપાયા હતા, રહેવા માટે આશરો લેતા હતા. બાબરિયા ધારના સોમનાથ મહાદેવ મંદિરના ડુંગરાઓ તેમની ગાયો સાથેનો સુરક્ષિત સ્થાન ગણવામાં આવ્યું હતું. અહીં ઘોડીના ડાબલાના નિશાન, મંદિરના પરિસરમાં પહાડી વિસ્તારમાં અનેક ગુફાઓ આવેલી છે. અને વાત કરવામાં આવે ધાર્મિક તો શ્રાવણ માસમાં શિવરાત્રિમાં શ્રાવણ મહિનામાં ખાસ કરીને મહાશિવરાત્રિના પાવન પર્વે દર્શનાર્થીઓ ભારે ભીડ ઉમટે છે. આજુબાજુના ગામ જેવા કે રાજુલા જેવા અનેક મોટા સિટીઓમાંથી અહીં દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે દર્શન કરવા. અને માનવામાં આવે છે કે સ્વયંભૂ લિંગ ઘણા સ્થાનિક લોકોની શ્રદ્ધા અહીં શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું, જેના કારણે અહીં આસ્થાનું મોટું કેન્દ્ર ઊભું થાય છે. ચારેય બાજુ પર્વતમાળાઓ હોવાથી ખાસ કરીને અહીં ચોમાસામાં સ્થળનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. પ્રકૃતિઓ અને યુવાઓ માટે એક સુંદર એડવેન્ચર ટ્રેકિંગ સ્પોટ બની ગયું છે. જો તમને આ અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ આપણે આવતા વિડીયોમાં.